હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીશ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ સવારના નાસ્તામાં કે પછી સાંજની હલકી ફુલકી ભૂખ માટે ફટાફટ બનીને તૈયાર થઈ જાય તેવા સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ અપમની રેસીપી। આ અપમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે, સાથે બધા શાકભાજીથી ભરપૂર હોવાથી આ અપમ ખૂબ જ હેલ્ધી પણ છે। તો ચાલો આ એકદમ ટેસ્ટી એવા ગરમા ગરમ અપમ બનાવવાનું શરૂ કરીએ। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આ એકદમ ટેસ્ટી એવા અપમ બનાવવાનું શરૂ કરીએ। તો અપમ બનાવવા માટે એક બાઉલમાં 1 વાટકી જેટલી આપણે મોટા દાણાવાળી સૂજી લઈ લઈશું। અહીં અપમ બનાવતી વખતે હંમેશા આવા મોટા દાણાવાળી સૂજીનો જ ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ આપણે તેની અંદર પોણી વાટકી જેટલું મીડિયમ ખાટું હોય તેવું દહીં ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે દહીંની જગ્યાએ મીડિયમ ખાટી હોય તેવી છાશનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે દહીં સાથે સૂજી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર બનાવીને રેડી કરી લઈશું। અહીં બેટરમાં આપણે એકસાથે પાણી નથી ઉમેરી દેવાનું, આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે મીડિયમ થીક એવું બેટર બનાવીને રેડી કરીશું। અહીં આ બેટર વધારે પડતું પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર અપમ છે તે બરાબર નહીં બને। તો આ અપમનું બેટર છે તે આપણે આ રીતે એકદમ ઘટ્ટ જ રાખવાનું છે। તો આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું, એટલે આપણી સૂજી છે તે એકદમ સરસ રીતે ફૂલી જાય। તો 15 થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી સૂજી છે તે એકદમ સરસ રીતે પલળી ગઈ છે। તો હવે આપણે તેની અંદર ઝીણા કટ કરેલા બધા જ વેજીટેબલ્સ ઉમેરી દઈશું, જેમાં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી ચોપ કરીને લઈ લીધી છે, તો તે ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી વાટકી જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું। ત્યારબાદ ઝીણું કટ કરેલું ગાજર અને લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું। અહીં આપણે તીખા હોય તેવા લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને 1 નંગ ટમેટાને બિયાનો ભાગ કાઢી આપણે ઝીણા ઝીણા કટ કરીને ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું। આ અપમ બનાવતી વખતે કાળા મરીનો પાવડર જરૂરથી ઉમેરો, તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે આ બેટર બનાવતી વખતે તમને મનગમતા કોઈ પણ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો। તમે આની અંદર ખમણેલું બટેટું અને કોબીજનો પણ ઉપયોગ કરી શકો છો। આ અપમ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું બેટર થોડું ઘટ્ટ લાગે છે તો આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ થીક એવું બેટર બનાવીને રેડી કરી લઈશું। અહીં બેટર છે તે વધારે પડતું પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર અપમ છે તે બરાબર નહીં બને, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે। તો આપણું બેટર એકદમ સરસ રીતે બની ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે ફક્ત 1 ચમચી જેટલું પાણી ઉમેરી આપણે બેટરને એકદમ સરસ રીતે ફેટી લઈશું। આ રીતે આ બેટરમાં આપણે જો થોડા સોડા ઉમેરી દઈશું તો આપણા અપમ છે તે એકદમ ફૂલેલા બનીને રેડી થશે। તો આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કર્યા બાદ તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો। જો આ રીતની તમે બેટરની કન્સિસ્ટન્સી રાખશો તો તમારા અપમ છે તે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ એવા બનીને રેડી થશે। તો હવે આ બેટરમાં 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું, જે મને અગાઉ ભૂલાઈ ગઈ હતી। તો બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે અપમ બનાવવાનું શરૂ કરીએ। તો અપમ બનાવવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અપમની પેનને ગરમ કરીને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે તેની અંદર આ રીતે થોડું થોડું તેલ લગાવી દઈશું। તેલ લગાવી આપણે તેની અંદર બનાવેલું બેટર છે તે 1 થી 1.5 ચમચી જેટલું આપણે ઉમેરી દઈશું। આ અપમ બનાવતી વખતે હંમેશા થોડા તેલનો જ ઉપયોગ કરવાનો છે, તો જ આપણા અપમ છે તે એકદમ ટેસ્ટી એવા બનીને રેડી થશે। તો હવે આપણે આ જ રીતે બધા જ મોલ્ડમાં અપમનું બેટર સેટ કરી દઈશું। ત્યારબાદ ઢાંકણ ઢાંકી આપણે 4 થી 5 મિનિટ સુધી કૂક કરી લઈશું।
આ અપમ કૂક કરતી વખતે હંમેશા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, નહીતર આપણા અપમ છે તે નીચેથી બળી જશે અને અંદરથી કાચા રહી જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો 4 થી 5 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો ઉપરથી આપણા અપમ છે તે એકદમ ડ્રાય થઈ ગયા છે. મીન્સ કે આપણા અપમ છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે ઉપર આ રીતે થોડું થોડું તેલ લગાવી દઈશું. આ રીતે તેલ લગાવી આપણે અપમની સાઈડને ચેન્જ કરી લઈશું. તો આ રીતે ચમચીની મદદથી આપણે અપમને ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થઈ આપણા અપમ કૂક થઈ ગયા છે. તો હવે આપણે આ જ રીતે બધા જ અપમની સાઈડને ચેન્જ કરી લઈશું. અને આ બાજુની સાઈડમાં પણ ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી 4 થી 5 મિનિટ સુધી અપમને કૂક કરી લઈશું. 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણે ઢાંકણ ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા અપમ છે તે એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. તો આ રીતે આપણે અપમની સાઈડને ચેન્જ કરી લઈશું. અને આ બાજુની સાઈડમાં પણ 1-8 મિનિટ સુધી આપણે અપમને કૂક કરી લઈશું. તો આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જઈ અપમને 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું. એટલે અપમ છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જાય અને અંદરથી એકદમ સરસ રીતે કૂક થઈ જાય. તો 1-8 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણે ફરીવાર આ રીતે અપમને ફેરવી લઈશું. એટલે આ બાજુની સાઈડમાં પણ અપમ છે તે એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય. તો 1 થી 1.5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા અપમ છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે બધા જ અપમને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા એકદમ ટેસ્ટી એવા અપમ બનીને રેડી થઈ ગયા છે. તો હું તમને એક અપમ આ રીતે તોડીને પણ બતાવી દઈશ. તો તમે જોઈ શકો છો અંદરથી પણ આપણા અપમ છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને એકદમ ફૂલેલા બનીને રેડી થઈ ગયા છે. તો અપમને તમે ગ્રીન ચટણી કે પછી ટમેટો કેચઅપ સાથે ખાશો તો પણ અપમ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવા આપણા અપમ બનીને રેડી થઈ ગયા છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.